ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં માનવતા મરી પરવરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। તાજેતરમાં થયેલા ભયાનક હુમલાઓમાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો છે, જેણે સમગ્ર વિશ્વના અંતરાત્માને હચમચાવી દીધો છે। હોસ્પિટલોમાં લાશોના ઢગલા અને રસ્તાઓ પર નીકળેલી અંતિમ યાત્રાઓ યુદ્ધની ભયાનકતાની સાક્ષી પૂરી રહી છે। શાળાની બાળકીઓ બની હુમલાનો શિકાર। ઈરાન પર થઈ રહેલા તાજેતરમાં હવાઈ હુમલાઓમાં સૌથી વધુ હૃદયદ્રાવક ઘટના એક શાળા પર હુમલો થયો છે। આ હુમલામાં 160 જેટલી નિર્દોષ શાળાની બાળકીઓના મોત નીપજ્યા છે। આ તે બાળકીઓ હતી જેઓ પોતાના ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ લઈને શાળાએ ગઈ હતી, પરંતુ યુદ્ધના રાક્ષસે તેમનું જીવન છીનવી લીધું। આજે જ્યારે આ બાળકીઓની અંતિમ યાત્રા નીકળી ત્યારે આખું ઈરાન હિબકે ચડ્યું હતું। સફેદ કફનમાં લપેટાયેલા નાનકડા દેહ જોઈને પથ્થર દિલના માણસની આંખો પણ ભીની થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।